અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 23 વર્ષથી અંબાજી આરાસુરી ધામમાં ભંડારો કરે છે। આ ભંડારાની પ્રેરણારૂપ અમારા ગુરુદેવ શ્રી દયા કલ્યાણ તથા એમના અંશજ શ્રી વસંતલાલજી મહારાજની પ્રેરણાથી અમે કરીએ છીએ। સાથે જ આ ભંડારાની અંદર ત્યાં 24 કલાક સુધી અવિરત માણસોનો જે પદયાત્રિકોનો જે પ્રવાહ છે એમને પ્રસાદ 24 કલાક સુધી આપીએ છીએ। અને એમાં ખાસ કરીને આપણી રાજકોટની કાઠિયાવાડની જે પરંપરા છે એ મુજબ રોટલો ત્યાં હરી ઢુકડો એ પ્રમાણેની એક વાયકા પ્રમાણે જે છે એની અંદર અમે ચોખા ઘીનો મોહનથાળ, બુંદી, ગાંઠિયા, બટેટાનું શાક, ખીચડી, કઢી અને આ રીતે સાથે જ આરામની સેવા, વિશ્રામ સેવા, તદુપરાંત મોબાઈલ ચાર્જિંગ, જમવાનું, છાશ વગેરે દરેક જે કોઈ માઈ ભક્તોને જરૂરિયાતની છે એ તમામ સુવિધા ત્યાં ભંડારામાં અમે પૂરી પાડીએ છીએ। આ 24માં ભંડારામાં 1 તારીખ અને સપ્ટેમ્બર મહિનો એટલે કે 1/9 થી 7/9 સુધી એટલે કે ભાદરવી સાતમથી લઈ અને પૂનમ સુધી 7 દિવસ અવિરત 24 કલાક ફૂલ પ્લેટ ભોજન સાથેના ભંડારા અંબાજીની અંદર બહુ 4 થી 5 હાર્ડલી થાય છે। બાકી બધાની પોતપોતાની અનુકૂળતા મુજબના ભંડારાઓ તો અનેક થાય છે, પરંતુ ગૌરવ સાથે કહું છું કે અંબાજીમાં 40 થી 50 લાખ લોકો પદયાત્રા કરીને માના દર્શને આવે છે। ભાદરવી પૂનમનો માનો મેળો કહેવાય છે। એ મેળાની અંદર વધુમાં વધુ લોકોને પ્રસાદ જમાડવાનો અવસર અને લાભ માની કૃપાથી અમને મળે છે, એનું અમને ગૌરવ છે। વિશેષમાં આટલા ભંડારાઓમાં દર વર્ષે સૌથી અવ્વલ નંબરના ભંડારા તરીકે આપણા રાજકોટનો અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટના ભંડારાનો નંબર પ્રથમ આવે છે। એ પણ આપણા માટે ગૌરવની વાત છે। માની એટલી કૃપા છે કે ફૂલ પ્લેટ ભોજન એટલે કે મોહનથાળ, મીઠી બુંદી, ગાંઠિયા, પૂરી, શાક, ખીચડી, કઢી અને છાશ અનલિમિટેડ, જેને જેટલું ખાવું હોય એટલું। અને અમે તો રસ્તા ઉપર ઊભા રહીને ભાવિકોને વિનંતી કરીએ છીએ કે પહેલા માનો પ્રસાદ લ્યો, પછી માના દર્શન કરો, કારણ કે અંબાજી પહોંચતામાં સૌથી છેલ્લો ભંડારો કોઈ હોય નથી આ રાજકોટ અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટનો છે। ત્યાર પછી એક પણ ભંડારા નથી હોતા, એટલે માણસોને નો અપ્રતિમ લાભ અમને મળે છે અને એનો અમને ખૂબ આનંદ છે। વિશેષમાં આટલી પદયાત્રા કરીને જે લોકો આવે છે, કોઈના પગમાં ગોઠલા ચડી ગયા હોય, સોજા ચડી ગયા હોય, કોઈને શારીરિક તકલીફો થઈ હોય તો ત્યાં દવાથી લઈ ડોક્ટરથી લઈને જામનગરથી સ્પેશિયલ મસાજરોને પણ અમે અહીંથી લઈ જાય છે અને મસાજની પણ ત્યાં વ્યવસ્થા કરીએ છીએ। લોકો થાકીને આવતા હોય એમના માટે આરામપ્રદ, એને પૂરતો આરામ મળે એ પ્રકારની આરામની પણ વ્યવસ્થા અમે રાખી છે, ગાદલા, તકિયા વગેરે વગેરે। મોબાઈલ વગર અત્યારે જીવન અધૂરું છે। મોબાઈલ માટેના ચાર્જિંગ પોઈન્ટ પણ ત્યાં અમે એટલા ઊભા કરીએ છીએ। આવી અનેક સુવિધાઓ અમે એક નાના ક્ષેત્રથી શરૂ કરેલો આ ભંડારો હતો। આજે એ ભંડારો વિશાળ વટવૃક્ષ બની ગયો છે। પહેલા ભંડારામાં અમે 35 થી 40 હજાર લોકોને પ્રસાદ જમાડી શક્યા હતા, આજે એ લાખોમાં અમે પહોંચી ગયા છીએ। એ માની એટલી બધી અપ્રતિમ કૃપા છે અમારી ઉપર કે આજે આ વટવૃક્ષ બન્યું છે। અને એક ખાસ એમાં વિશેષ જાણ કરું કે અમે ત્યાં અંબાજીની અંદર સરકારી જમીનની અંદર આ કરતા હતા, આજે માની કૃપાથી ત્યાં અમે 1 એકર જગ્યા લીધી છે આ અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટના નામની, અને એ 1 એકર જગ્યાની અંદર અમે હવે અત્યારે આ કરીએ છીએ। પરંતુ હવે ત્યાં પણ અમે એક અંબા ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। હું લોકોને પણ અપીલ કરું છું કે અત્યારની આ પરિસ્થિતિમાં આ ભંડારો ચલાવવો પણ ખૂબ કઠિન છે, ત્યારે આપ પણ અમને સહાય કરજો। પેલેસ રોડ ઉપર સોહમ જ્વેલર્સની બાજુમાં આશાપુરા મંદિર પાસે અમારું આ ભંડારાનું કાર્યાલય ખોલ્યું છે। આપ આર્થિક મદદ કરો કે આપ અન્નદાનની મદદ કરો, અમે અહીંયા અન્ન પણ સ્વીકારીએ છીએ। અન્નમાં લોટ છે, ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, તેલના ડબ્બા છે, ખાંડ છે, ખીચડી છે,
ખીચડીની સામગ્રી પણ અમે સ્વીકારી છે. એવું નથી કે રોકડા રૂપિયા આપો. ઘી છે, એવી અનેક વસ્તુઓની જરૂરિયાતો આમાં હોય છે. એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ અમે અહીંયા ભંડારાની કાર્યાલયમાં સ્વીકાર કરીએ છીએ. આપ ઉદાર હાથે અમને મદદ કરો. સાથે અંબાધામના નિર્માણમાં પણ આપ બધા કંધે સે કંધા મિલાવી અમને સહકાર આપશો તો ત્યાં એક ભવ્ય અંબાધામનું પણ અમે નિર્માણ કરી શકીશું. ફરી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને હું અપીલ કરું છું કે ઉદાર હાથે અમને ફાળો આપજો.